નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે કારગિલ ફીડ વિશે. તો કારગિલ ફીડમાં ટોટલ કેટલી પ્રોડક્ટ છે અને કઈ પ્રોડક્ટ કયા સમયે અને કયા પશુને ખવડાવવાની છે. તો ટોટલ 10 પ્રોડક્ટ છે અને એમાં પહેલી પ્રોડક્ટ છે કાફ સ્ટાર્ટર. તો જે વાછડી 5 દિવસની થઈ અને 3 મહિના સુધી એને વાપરવામાં આવતું હોય છે. એના પછી બીજી પ્રોડક્ટ આવે છે કાફ ગોવર. તો એક કાફ ગોવર એ 4થા મહિનાથી લઈ અને 6 મહિના સુધી એ વાપરવામાં આવતું હોય છે. એના પછી ઈફર એ વાછડીઓને 7મા મહિનાથી લઈ અને વાછડી ગાભણ થાય અને ગાભણના 9મા મહિના સુધી 8મા મહિના સુધી એ વાપરવામાં આવતું હોય છે. એના પછી ટ્રાન્ઝેક્શન મિક્સ છે. આ ટ્રાન્ઝેક્શન મિક્સ એ વિયાણના છેલ્લા મહિનામાં, એટલે ગાય હોય તો 9મા મહિનામાં અને ભેંસ હોય તો 10મા મહિનામાં વાપરવામાં આવતું હોય છે. જેના કારણે ખાસ કરીને બાવલાનો સારો વિકાસ થાય છે, મેલી પડવામાં સરળતા રહે છે, બીજા અન્ય રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ત્યાર પછી મિલ્કિંગ માટે, દૂધ માટેની જે પ્રોડક્ટ છે એ પ્રગતિ પ્લસ કરીને એક પ્રોડક્ટ છે કે જે ગાય 7-8 લીટર દૂધ આપતી હોય કે 8 થી 10 લીટર દૂધ આપતી હોય એના માટે કરીને પ્રગતિ પ્લસ પ્રોડક્ટ વપરાતી હોય છે. ત્યાર પછી બીજી પ્રોડક્ટ છે એ 8000 છે, મિલ્ક જેન 8000. 8000 એ 10 થી 12-13 લીટર સુધી દૂધ આપતી હોય એ ગાયો માટે વપરાતું હોય છે. એના પછી એક 10000 પ્રોડક્ટ છે મિલ્ક જેન 10000. એ 12-13 લીટર થી લઈ અને 15-17-20 લીટર સુધી દૂધ આપતી હોય એ ગાયો માટે ખાસ વપરાતું હોય છે. તો તમે આ કારગિલ પ્રોડક્ટનો તમારા ફાર્મ હાઉસ પર ઉપયોગ કરી શકો છો અને સારો એવો નફાકારક ધંધો બનાવી શકો છો. અસ્તુ. જય જવાન, જય કિસાન.